આપણાની પહેલાના લેક્ચરની અંદર બેન્ઝીનના નાઇટ્રેશન ઉપર વાત કરી હતી. હવે આપણે આગળ છે એ જોવાના છીએ. નાઇટ્રેશનની વાત પૂરી થઈ ગઈ. સલ્ફોનેશનની આપણે ડિસ્કશન કરી લઈએ. સલ્ફોનેશન જેડબલઈના સિલેબસમાં છે. આપણે સલ્ફોનેશન નથી, નીટની અંદર તો આ ઇન્ક્લુડ નથી કરતા. ઇલેક્ટ્રોફાઇલ આપણે આનો જો જોઈએ તો આનો ઇલેક્ટ્રોફાઇલ કયો થશે? SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર આવી રીતે હશે S ટ્રિપલ બોન્ડ O. કોઈ એક બોન્ડને તમે ઉપર બ્રેક કરી દો એટલે એક આપણને આવી રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે છે. જો એટલે આ આપણો ઇલેક્ટ્રોફાઇલ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ઉપર છે એ અટેક થશે. આની માટેના છે એ રિએજન્ટ્સ કયા કયા છે? રિએજન્ટની અંદર અહીં આગળ આપણે જોવા જઈએ તો આની અંદર છે ફ્યુમિંગ, H2SO4. આ ફ્યુમિંગ H2SO4 આવું પણ બોલાય. ઓલિયમ પણ ચાલે. ઓલિયમ એટલે H2S2O7. આ બધાના રિએજન્ટ છે. ફ્યુમિંગ, H2SO4, ઓલિયમ. H2SO4 ને કોન્સન્ટ્રેટેડ જે H2SO4 હોય એને તમારે કોની સાથે ટ્રીટ કરવા ન થાય? બેન્ઝીનની સાથે. બેન્ઝીનની અંદર તમે એડ કરી દો એટલે બેન્ઝીનની અંદર જ રિએક્શન થાય અને આપણને અંદર જ SO3 પ્રોડ્યુસ થશે ઇન C2. બરાબર છે? માનો કે આવી રીતે છે. જો H2SO4 ની H2SO4 સાથે રિએક્શન કરો, H2SO4 પ્લસ H2SO4. અહીંયા આગળથી બનશે એક તો SO3 ગેસ, એક બની જવું જોઈએ HSO4 માઇનસ, HSO4 માઇનસ, અને એક બની જશે H3O પ્લસ. સલ્ફ્યુરિક એસિડની સલ્ફ્યુરિક એસિડ હારે રિએક્શન થાય એટલે આવું બને. આ રિએક્શન બેલેન્સ છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ કે જે તમારો ઇલેક્ટ્રોફાઇલ છે એ ઇલેક્ટ્રોફાઇલ અહીંયા આગળ છે એ આપણને મળે છે. હવે શું કરવાનું? બેન્ઝીન છે આપણે આવી રીતે લખીએ S ડબલ બોન્ડ O. પાઈ બોન્ડ તો આની ઉપર અટેક કરી દેશે ને, એક પાઈ બોન્ડ તૂટી જશે આનો. આ જ તમારું RDS સ્ટેપ હોય, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. હવે પાઈ બોન્ડ છે બેન્ઝીનનો અહીંયા આગળ ગયો એટલે અહીંયા આગળ છે હાઇડ્રોજન. એક શું જોઈન્ટ થઈ ગયું છે? S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને O માઇનસ. આવું થયું કે નહીં? રિંગની અંદર અહીંયા આગળ કયો ચાર્જ આવે છે? પ્લસ ચાર્જ આવે છે. આ જે હાઇડ્રોજન છે ને કોણ લઈ જશે? HSO4 માઇનસ, HSO4 માઇનસ. ચલો હાઇડ્રોજન ગયો, અંદર ઇલેક્ટ્રોન આવી ગયા. અહીંયા આગળ છે હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન પાછા મૂક્યા, એરોમેટિસિટી રીગેઇન થઈ ગઈ, SO3 માઇનસ. આને તો આવું લખીએ ને, SO3 માઇનસ. અને હાઇડ્રોજન ત્યાંથી ગયો એટલે H2SO4 રીજનરેટ થઈ ગયો, માઇનસ H2SO4. એક તમારી પાસે H3O પ્લસ છે. જો તો અહીંયા આગળ લખી દઈએ H3O પ્લસ. એ શું કરશે? આને પ્રોટોન આપી દે અને જેવો આને પ્રોટોન મળી જાય એટલે અહીંયા આગળ છે એ બની જાય SO3H અને એક રિમૂવ થશે H2O. સલ્ફોનેશન એક જ એવી પ્રોસેસ છે કે જે આખી પ્રોસેસ રિવર્સિબલ છે. આખી પ્રોસેસ રિવર્સિબલ છે. સલ્ફોનેશન એક જ એવી પ્રોસેસ છે કે જે કમ્પ્લીટ રિવર્સિબલ છે. RDS એ આની અંદર બે ભેગા RDS, મિક્સ RDS છે. ક્યાંથી ખબર પડી કેમ થયું એ તમે જુઓ. આપણે આની માટે થઈ આનો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ બનાવીએ. તો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામમાં આની અંદર અહીંયા આગળ પેલા બેન્ઝીન છે અને SO3H છે. બેન્ઝીન એટલે C6H6 અને અહીંયા આગળ SO3 છે પ્લસ SO3. આનો જે ગ્રાફ બને છે ને એ ગ્રાફ કંઈક આવી રીતે બને છે. તમે અહીંયા જોશો કે પ્રોડક્ટ મળે એની પહેલાનો જે ઇન્ટરમીડિયેટ બને છે એટલે કે આ ઇન્ટરમીડિયેટ જે કાંઈ અહીંયા આગળ મળ્યો આપણને
એની એક્ટિવેશન ફોરવર્ડમાં જાય તોય એટલી જ છે, બેકવર્ડમાં આવે તો એટલી. લગભગ આ હાઇટ ઓલમોસ્ટ સેમ છે. જુઓ તમે, ધીસ હાઇટ ઇઝ ઓલમોસ્ટ સેમ. બેક સાઈડે આવી શકે અને ફ્રન્ટ સાઈડે જઈ શકે. એક્ટિવેશન એનર્જી ઓફ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ રિએક્શન ઇઝ ઓલમોસ્ટ સેમ, અને ધેટ્સ વાય આ રિએક્શન આખી છે ઇક્વિલિબ્રિયમમાં જ રહે. બરાબર છે. એક્ટિવેશન એનર્જી ફોરવર્ડ નિયરલી ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી બેકવર્ડ. ફોરવર્ડ અને બેકવર્ડ બેયની એક્ટિવેશન એનર્જી સેમ છે, અને એટલા માટે થઈને આ રિએક્શન કેવી છે? રિવર્સિબલ. નોટ ઓનલી ધેટ, અહીંયા આગળ છે એ તમે હાઇડ્રોજનને રિમૂવ કરો છો એવું જોવા મળ્યું છે કે આ રિએક્શન માટે KH/KD એ KH/KD જે છે ને એ 1 કરતા વધારે છે. ઇટ ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર. તો એ ગ્રેટર ધેન 1 ક્યારે થાય? આ સ્ટેપ તો RDS છે, પણ આ સ્ટેપ એ થોડું ઘણું RDS છે. એટલે કે રિએક્શન બે સાઈડ અહીંયા આગળ ફોરવર્ડ અને બેકવર્ડ બે સાઈડ થાય છે. તો સલ્ફોનેશન છે ને એ પ્રોસેસ રિવર્સિબલ છે. અહીંયા ડ્યુટેરિયમ મૂકો ને તો સલ્ફોનેશનની સ્પીડ સ્લો થાય એવું જોવા મળ્યું. આ હાઇડ્રોજનની જગ્યાએ જો આપણે ડ્યુટેરિયમ લઈએ તો ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ ધ રેટ બીકમ સ્લો. બરાબર છે. રિએક્શન સ્લો ડાઉન થઈ જાય એવું આપણને મેન્શન કરે છે કે બે કોર રિએક્શન જઈ શકે છે, બે સાઈડ રિએક્શન છે એ થઈ શકે છે. તો સલ્ફોનેશન ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. હવે સલ્ફરની અંદર છે એ સલ્ફોનેશન પણ અહીંયા આગળ સલ્ફોનેશન થાય બેન્ઝીનનું, ડિસલ્ફોનેશન થઈ શકે. બંને પોસિબલ છે. જો આવી રીતે આ બેન્ઝીન, જો તમે આની અંદર H2SO4 વધારે લ્યો સલ્ફ્યુરિક એસિડ, તો તમને છે એ શું મળશે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આનીથી ઊંધું, જો તમે આની અંદર પાણી એડ કરી દો, વોટર, તો વોટર એડ કરવાથી તમને પાછું શું મળી જશે? બેન્ઝીન. આ પ્રોસેસ છે ઉપરનાને કહેવાય સલ્ફોનેશન. આને કહેવાય ડીસલ્ફોનેશન. સલ્ફોનેશન, ડીસલ્ફોનેશન બે પ્રોસેસ થઈ શકે. બેન્ઝીન સલ્ફોનિક એસિડને તમે પાણી નાખીને ગરમ કરો એટલે તરત જ એમાંથી H2SO4 રિલીઝ થઈ જાય. વોટર આની સાથે રિએક્ટ કરે અને અહીંયા આગળ શું રિલીઝ થઈ જાય? H2SO4. અને જો તમે આમાં સલ્ફ્યુરિક એસિડ નાખો વધારે તો આમાંથી વોટર રિલીઝ થઈ જાય. એટલે આ રિએક્શન આખી ઇક્વિલિબ્રિયમમાં રહેતી હોય. તમે કયો કોમ્પાઉન્ડ લી શેટેલિયર એકોર્ડિંગ ચાલવાનું. પાણી વધી જશે તો બેન્ઝીન સાઈડ આવશે, સલ્ફ્યુરિક એસિડ વધારશો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ ઉપર તમે જઈ શકશો. બરાબર છે. ક્લિયર? આ પ્રોસેસ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારે તમે જો એક પણ રિએક્શન રિવર્સિબલ નથી એક્સેપ્ટ ધીસ વન. આ રિએક્શન ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન એવી છે કે જે રિવર્સિબલ છે. આની ઘણી બધી એપ્લિકેશન છે. આ તરત રિમૂવ થઈ જાય. તમે ગરમ કરો કોઈ રિએજન્ટ, આપણે ફિનોલમાં જોશું. બરાબર. ફિનોલની અંદર સલ્ફોનિક એસિડ અને બ્રોમિન એડ કરશું તો તરત આ નીકળી જશે. ઇન શોર્ટ આ એક લિવિંગ ગ્રુપ છે. SO3 જે છે એ એક સારો એવો લિવિંગ ગ્રુપ પણ છે. તરત નીકળી જઈ શકે ગેસના ફોર્મમાં. તો એ લિવિંગ ગ્રુપ હોવાથી નીકળી જશે. આ આપણે વાત કરી સલ્ફોનેશનની. હેલોજિનેશન જોયું, નાઇટ્રેશન છે એ આપણે જોયું, પછી સલ્ફોનેશન છે એ જોયું. હવે બીજી બે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. બરાબર છે. એમાં પેલું જોઈએ ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, FNC આલ્કાઇલેશન. આ ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશનની અંદર શું છે? આમાં તમારો રિએજન્ટ કયો છે? ઇલેક્ટ્રોફાઇલ કયો છે? પહેલા તો ઇલેક્ટ્રોફાઇલ છે કાર્બોકેટાયન. અહીંયા હાઇડ્રોજન છે. જો આપણે આની ટ્રીટમેન્ટ કોઈ કાર્બોકેટાયન સાથે કરીએ તો એ આપણને પ્રોડક્ટથી આપે આલ્કાઇલ બેન્ઝીન અને હાઇડ્રોજન રિમૂવ થાય H+માં. લિવિંગ ગ્રુપ લીવ્સ વિધાઉટ ઇલેક્ટ્રોન પેર. આવું મેં તમને કીધું હતું. બરાબર ને? તો અહીંયા આગળથી લિવિંગ ગ્રુપ છે એ રિમૂવ થઈ ગયા. હવે આપણે આની મિકેનિઝમની વાત કરીએ, પણ પહેલા તો આ R ગ્રુપ કઈ કઈ રીતે આપણને કાર્બોકેટાયનના ફોર્મમાં મળે. જેટલા કાંઈ અત્યાર સુધી જેટલી પણ કાંઈ કાર્બોકેટાયનની પ્રિપરેશન શીખ્યા છો ને બધી જ કઈ બોલો? તો કે સાહેબ કોઈ પણ ડબલ બોન્ડ લઈ લઈએ આપણે. R CH ડબલ બોન્ડ CH2
આમાં આપણે H પ્લસ એડ કરી દઈએ. શું આવશે? RCH3 અને પ્લસ જે કાંઈ તમને યાદ આવતા હોય એ બધા જ, જેમાંથી કાર્બોકેટાઇન બનતા હોય એ બધી જ પ્રોસેસ. ચલો અહીંયા આગળ હું આમ લખી દઉં, RN2 પ્લસ, અને N2 પ્લસ તો તમને ખ્યાલ છે ગુડ લિવિંગ ગ્રુપ છે કાર્બોકેટાઇન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી. આમાં આપણે H પ્લસ એડ કરી દઈએ, યાદ હોય તો. H પ્લસ અને OH, H2O દૂર થઈ જાય સલ્ફ્યુરિક એસિડની ટ્રીટમેન્ટથી. શું બનશે? કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયન કોઈ પણ પ્રોસેસથી તમે બનાવો, બરાબર છે, ઇટ ડઝન્ટ મેટર. કોઈ પણ પ્રોસેસથી કાર્બોકેટાયન બનાવેલો હોય એ આની સાથે રિએક્શન કરે, અલ્ટિમેટલી કાર્બોકેટાયનની રિએક્શન બેન્ઝીન સાથે થવા દેવાની છે. બરાબર છે. આયોનાઇઝેશનથી તમે મેળવો ભાઈ કોઈ, ચલો RBr લીધો છે અને આની અંદર આપણે છે એ Ag પ્લસ એડ કરી દીધો છે. Ag પ્લસ તો Br ને લઈ જશે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ બનાવવા માટે. શું બને બોલો? R પ્લસ એન્ડ AgBr. આવી રીતે છે એ થઈ જશે. તો અલગ અલગ કાર્બોકેટાઇનની પ્રિપરેશન જે શીખ્યા છે એમાંથી કાર્બોકેટાઇન બનાવો, આની સાથે બેન્ઝીન સાથે રિએક્શન કરાવો. આને કહેવાય ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. જો માનો કે આપણે એવું કરીએ છીએ અહીંયા આગળ, બધી જ આલ્કાઇલેશનની પ્રોસેસમાં કાર્બોકેટાઇન ઇન્વોલ્વ હશે અને કાર્બોકેટાઇન મેં રીએરેન્જ, બરાબર, કાર્બોકેટાઇનની અંદર રીઅરેન્જમેન્ટ પણ પોસિબલ છે. ચલો અહીંયા આગળ બેન્ઝીન હું અહીંયા આગળ છે એ પહેલાં લઉં છું CH3Cl અને આની સાથે AlCl3. શું આવશે કયો? આમાં પાર્શિયલ કાર્બોકેટાઇન બની CH3 ટોલ્યુઇન બનશે, એક આવી જશે HCl. AlCl3 તો કેટેલિસ્ટ છે, રીજનરેટ થઈ જશે, બરાબર. ચલો અહીંયા આગળ આપણે આવી રીતે લઈએ, આ Cl AlCl3. શું વિચારશો આમાં કયો જઈ? સૌથી પહેલા તો અહીંયા આગળ Cl છે એ કોની સાથે રિએક્શન કરે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. Cl અહીંયા આગળથી નીકળી જશે. Cl જે કાર્બન સાથે જોડાણો છે, આ કાર્બન ઉપર શું બનાવશો? પ્લસ ચાર્જ. તો અહીંયા પ્લસ ચાર્જ બન્યો, પણ આ 1 ડિગ્રી કાર્બોકેટાયન છે. 1 ડિગ્રી કાર્બોકેટાયન તરત જ રેપિડલી ઇટ અંડરગો રીઅરેન્જમેન્ટ ટુ ગીવ 2 ડિગ્રી કાર્બોકેટાયન. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન બને એ સ્ટેબલ હોય અને 2 ડિગ્રી કાર્બોકેટાયન ઉપર હવે કોણ અટેક કરશે? બેન્ઝીન. તો ફાઇનલી તમારો આન્સર કંઈક આવો આવવો જોઈએ. આ તમારો આન્સર બનશે, બરાબર. બેન્ઝીન જે છે એ 2 ડિગ્રી કાર્બનની સાથે કનેક્ટ થશે, ફિનાઇલ રિંગ. ચલો 3. AlCl3. શું કરશો? કાર્બોકેટાઇન પહેલાં તો બનાવી દો તમે. આ કાર્બોકેટાઇનની અંદર રીઅરેન્જમેન્ટ કરી દો અને હવે ત્યાં બેન્ઝીનને જોઈન્ટ કરી દો. અહીંયા આગળ બેન્ઝીન જોઈન્ટ કરો અથવા તો ફિનાઇલ એવું પણ લખી શકાય. રીઅરેન્જમેન્ટ થતા હોય એટલા કરી દેવાના. ચલો આવું છે. અહીંયા આગળ OH છે, બરાબર છે. એક ભેગું કર્યું છે આમાં H2SO4 અને બીજું આપેલું છે બેન્ઝીન. ભાઈ રિએક્શન તો ગમે એમ લખાય, જરૂર નથી બેન્ઝીન નીચે લખે અને અહીંયા લખે એવું ક્યાં કહે છે. પહેલાં શું કરશો? કાર્બોકેટાઇન બનાવો. આમાંથી કયો કાર્બોકેટાઇન બની જશે? અહીંયા પ્લસ ચાર્જ. 2 ડિગ્રી છે, 3 ડિગ્રીમાં કન્વર્ટ કરી દો. અહીંયા પ્લસ ચાર્જ અને હવે 3 ડિગ્રીની સાથે અહીંયા આગળ બેન્ઝીન જોડી દો, PH. પ્રોડક્ટ તો કોઈ પણ રીતે લખાય ને. મેં સલ્ફ્યુરિક એસિડ અને આલ્કોહોલની મદદથી કાર્બોકેટાઇન બનાવ્યો ને આની ઉપર આપણે અટેક કર્યો. આવું પણ બની શકે.
ચલો આવું આપ્યું છે. બેન્ઝીન પ્લસ AlCl3. શું પ્રોડક્ટ લખશો? પહેલા આમાં તો કાર્બોકેટાઇન બનાવો. Cl ગયો, એટલે અહીંયા આગળ પ્લસ ચાર્જ, અને હવે આમાં રીઅરેન્જ કરાવી દો. ક્યાં રીઅરેન્જમેન્ટ થઈને ચાર્જ આવશે? ઉપર બેન્ઝાઇલિક પોઝિશન ઉપર. જો બેન્ઝાઇલિક પોઝિશન ઉપર પ્લસ ચાર્જ આવે તો રેઝોનન્સ થઈ શકે, ફાયદો છે. અને હવે ત્યાં તમે બેન્ઝીન જોડી દો. અહીંયા ઉપર શું લખી દઈએ? ફિનાઇલ. ક્લિયર? તો જેટલી રીઅરેન્જમેન્ટ બને છે એ બધી જ રીઅરેન્જમેન્ટ તમારે કરવી જોઈએ. પોસિબલ ઓલ રીઅરેન્જમેન્ટ તમારે કરવાની. ચલો માનો કે તમને આવું આપ્યું છે NH2, બરાબર છે. આની અંદર એડ કરેલું છે HNO2 અને બેન્ઝીન. મને એ યાદ આવવું જોઈએ કે આ રિંગ ઉપર NH2 છે, NH2 કોઈ પણ, અને HNO2 નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડ ઓલવેઝ NO2 ને છે એ શેમાં કન્વર્ટ કરે છે? કયો? NO2 જે છે આ HNO2 એ શેમાં એને કન્વર્ટ કરી દેશે? N2+, ડાયઝોનિયમ સોલ્ટમાં. અને ડાયઝોનિયમ સોલ્ટ તો તરત અહીંથી નીકળી જશે. ચલો એ ગયા પછી ડાયરેક્ટ રિંગની ઉપર પ્લસ ચાર્જ આવી ગયો. રિંગની ઉપર પ્લસ ચાર્જ આવે તો રિંગ કોન્ટ્રાક્શન થાય. 3 મેમ્બર રિંગ, એક કાર્બન બહારની સાઈડ. અને હવે આની રિએક્શન બેન્ઝીન સાથે થાય તો આપણને પ્રોડક્ટ છે એ આ મળશે. અહીંયા આગળ લખી દો PH. તો જેટલા પણ કઈ કાર્બોકેટાઇન બનાવવાની પ્રોસેસ તમે શીખ્યા છો ને બધી પ્રોસેસ અહીંયા એપ્લાય કરવાની છે. 9 આવું આપ્યું છે, બોલો. શું કરશો? સૌથી પહેલા તો આની અંદર પ્રોટોનેશન કરો. H2SO4 તમને H+ આપશે. ચલો અહીંયા પ્લસ ચાર્જ. હવે રિંગ એક્સપાન્શન, જસ્ટ રિંગની બહારના આલ્ફા કાર્બન ઉપર ચાર્જ એટલે રિંગ એક્સપાન્શન. ડાયરેક્ટ લખી દઈએ. ડાયરેક્ટ જ અહીંયા આગળ હું લખી દઉં છું. અહીંયા આગળ પ્લસ ચાર્જ સીધું જ. એક્સપાન્શન ને રીઅરેન્જમેન્ટ ને બધું એક સાથે લખી દઉં છું, ડાયરેક્ટ લખી દઉં છું. અને હવે આની ઉપર બેન્ઝીનનો અટેક. તો તમારો આન્સર શું આવવો જોઈએ? આ રીતે કંઈક આવશે, PH. Sometime reaction may be intramolecular also. ચલો AlCl3, અહીંયા આગળથી Cl ગયો, અહીંયા બની ગયો પ્લસ ચાર્જ. અને સાથે સાથે શું લખી દઈએ આપણે આને? આવી રીતે લખાશે ને. ટોટલ કાર્બન જોવો જોઈએ. 1, અહીંયા આગળ 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. બરાબર. ટોટલ કેટલા કાર્બન છે? 4. 1, 2, 3 અને 4. આપણે પણ અહીંયા આગળ છે આવી રીતે લખશું. આ 1, આ 2, આ 3 અને 4. ટોટલ 4 કાર્બન એટમ ચેઇનની અંદર છે. તો આવી રીતે લખવું જોશે. હવે શું કરવાનું? આની સાથે અહીંયા જોઈન્ટ કરી દો, એક રિંગ બની જશે. આ આન્સર થઈ ગયો તમારો. આવી રીતે છે એ થવું જોઈએ. ચલો એક આવી રિએક્શન છે.
AlCl3 પેલા ગમે એ એક કાર્બનને અહીંથી રિમૂવ કરો, ક્લોરીન, કોઈ એક ક્લોરીન રિમૂવ કરી દો અને આને આની સાથે જોઈન્ટ કરી દો. આને તો અહીંયા આગળ જોઈન્ટ કર્યો આ 2 ડિગ્રી કાર્બન સાથે, બરાબર છે. હવે આનાની સાથે જોઈન્ટ કરી દીધો એટલે આપણને આવું મળે છે. અહીંયા આગળ આ રીતે જોઈનિંગ થયું ને, આની અંદરથી આ બનવું જોઈએ. ક્લિયર? આ કાર્બનની સાથે આપણે બેન્ઝીન જોઈન્ટ કર્યું છે એટલે એ જ મેં લખ્યું છે. જો 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6. ઓકે, હવે અટકવાનું નહીં પછી, બરાબર? અટકવાનું નહીં, ફરીથી તમારે રિએક્શન કરવાની. અહીંયા કાર્બોકેટાઇન બનીને આને આની સાથે જોડી દો. આ જે પોઝિશન છે ને, આ પાઈ બોન્ડને આની ઉપર અટેક કરાવી દો એટલે અહીંયા આગળ તમને રિંગ મળશે આવી રીતે. તો ફાઇનલી ત્યાં પ્રોસેસ પૂરી થઈ. હજી આગળ એક સ્ટેપ લખું હું, આમાં એડ કરું પેલેડિયમ કાર્બન હીટિંગ. ડિહાઇડ્રોજિનેશન પ્રોસેસ થઈ અને ડિહાઇડ્રોજિનેશન પ્રોસેસ થઈ આપણને અહીંયા આગળ મળી જશે નેપ્થેલિન. નેપ્થેલિનનો ડેરિવેટિવ બની ગયા H2 ને PD. આમાં આ PD ને C છે એ તો શું કરે, હાઇડ્રોજનને કાઢી નાખશે. તો હાઇડ્રોજનને કાઢવાથી આવું બની જશે આ, બરાબર? ચલો આવું આપ્યું છે સાયક્લોહેક્ઝિન પ્લસ બેન્ઝીન H2SO4. તમને ખબર પડવી જોઈએ H2SO4 પ્રોટોનેશન કોનું કરશે, પહેલા આનું. હવે જેવું આનું પ્રોટોનેશન થાય એટલે કોઈ એક જગ્યાએ કાર્બોકેટાઇન બનાવી દો. આમાંથી H+ એડ થયો એટલે કાર્બોકેટાઇન. કાર્બોકેટાઇનમાં રીઅરેન્જમેન્ટ થવાનો તો કોઈ સવાલ નથી. અહીંયા આગળ જોઈન્ટ કરી દો ફિનાઇલ, બરાબર છે. તો આવી રીતે પ્રોસેસ કરી અને આ બધી આખી જે પ્રોસેસ થઈ આને કહેવાય છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શન. હવે આમાં કાર્બોકેટાઇન તો બનાવવાના અલગ અલગ રસ્તાઓ હોઈ શકે પછી, બરાબર? ઘણા બધા અલગ અલગ રસ્તાઓ છે કાર્બોકેટાઇન બનાવવાના. એ કોઈ પણ તમે અહીં આગળ પસંદ કરી શકો. ચલો આવું આપ્યું છે. આમાં H2SO4 શું કરવું જોઈએ, અહીંયા આગળ કાર્બોકેટાઇન બનાવો. હવે આ કાર્બોકેટાઇન ઉપર અહીંથી બેન્ઝીન અટેક કરી દેશે પાઈ બોન્ડ. પાઈ બોન્ડ ત્યાં અટેક કરે તો બોલો 1 2 3 4 5 અને 6, 6 મેમ્બરની રિંગ અહીંયા આગળ મળવી જોઈએ. બરાબર છે. આપણને કેટલાની રિંગ મળી જશે, 6 મેમ્બરની રિંગ. રિંગ એનક્લોઝ કરો અને આ કાર્બનની ઉપર 2 મિથાઇલ. હવે આમાં H2PD નો થઈ શકે, બરાબર? એરોમેટિક સિસ્ટમ, એરોમેટિસિટી એમાં નહીં આવી શકે. ક્લિયર? તો ઘણા બધા અલગ અલગ એક્ઝામ્પલ લઈ અને મેં તમને અહીંયા આગળ સોલ્વ કરાવ્યા. તમને પણ આવડવા જરૂરી છે. ચલો તમને એક આપું છું, સોલ્વ કરો. અહીંયા Br છે, બેન્ઝીન છે, Ag+ એડ કરેલું છે. H2SO4
H2SO4. કાર્બોકેટાઇન બનાવવાની જે કોઈ પણ મેથડ છે એ બધી જ મેથડ એપ્લાય કરી દેવાની. કાર્બોકેટાઇન બનાવો અને આની અંદર બેન્ઝીનને છે એ ફિટ કરો, જે તમારો આન્સર આવે એ. ચલો પહેલાની અંદર શું થશે? પ્લસ ચાર્જ બનશે, 5 મેમ્બરની રિંગ 6 માં જશે, રિંગ એક્સપાન્શન ને અહીંયા આગળ આવી જશે પીએચ. ચલો સેકન્ડની અંદર આવી રીતે આન્સર આવવો જોઈએ, અહીંયા આગળ ફિનાઇલ. થર્ડની અંદર આ આન્સર આવવો જોઈએ. જે કાંઈ પણ મેજર પ્રોડક્ટ છે એ બધી લખવાની. મેજર પ્રોડક્ટ આપણે બધી લખીએ છીએ. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન. ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન આમ તો પ્રોસેસ સારી છે, પણ આ પ્રોસેસની અમુક લિમિટેશન્સ પણ છે. આ પ્રોસેસ જે આપણે કરી છે ને, જનરલી આની અંદર આપણને જે ઈચ્છિત પ્રોડક્ટ હોય એ ન મળે. ધ પ્રોડક્ટ વી વિશ મે ઓર મે નોટ બી મેજર એવરી ટાઈમ. દરેક વખતે એ થાય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, હું અહીં આગળ આવી રીતે રિએક્શન લખું છું. માનો કે બેન્ઝીન, હું ચલો લઉં છું પ્રોપાઇલ ક્લોરાઇડ CH3 CH2 CH2 અને Br. પ્રોપાઇલ બ્રોમાઇડ Al Br3 FeBr3 પણ ચાલે ભાઈ. અહીંયા કાંઈ પણ તમે Br અહીંયા આગળથી નીકળી ગયા તો આપણને કાયદેસર એવું હતું કે ભાઈ પ્રોપાઇલ ગ્રુપ જે છે એ બેન્ઝીન સાથે જોડાઈ જશે અને મને આવી પ્રોડક્ટ મળશે CH3 CH2 CH3. બટ આ પ્રોડક્ટ છે એ તમને મળી માઇનોર, અને જેમાં રીએરેન્જમેન્ટ થઈ ગયું, રીએરેન્જમેન્ટ જેની અંદર થઈ ગયું એ પ્રોડક્ટ તમને કેવી મળી? મેજર. 2 ડિગ્રી કાર્બનની સાથે જોઈન્ટ થાય છે. જો ધીસ ઇઝ મેજર. આ પ્રોડક્ટ તમને મેજર મળે છે. તો આપણે જોતી હતી આ પ્રોડક્ટ, પણ બની ગઈ આ પ્રોડક્ટ. રીએરેન્જમેન્ટને તમે રોકી નથી શકતા. યુ કેન નોટ સ્ટોપ રેઝોનન્સ, સોરી રીએરેન્જમેન્ટ. યુ કેન નોટ સ્ટોપ રીએરેન્જમેન્ટ. રીએરેન્જમેન્ટને આપણે અહીંયા આગળ છે એ રોકી નહીં શકીએ, અને એટલા માટે થઈ રીએરેન્જ પ્રોડક્ટ આપણને મળે. બીજી એક તકલીફ છે એ તમને એ પણ જોવા મળશે અહીંયા આગળ. એક પહેલી પ્રોબ્લેમ તો શું છે? રીએરેન્જમેન્ટ. બરાબર છે? ધ ફર્સ્ટ પ્રોબ્લેમ ઇઝ રીએરેન્જમેન્ટ. વી કેન નોટ સ્ટોપ રીએરેન્જમેન્ટ. એક આ તકલીફ છે. બીજી તકલીફ એ છે કે યુઝલી આની અંદર પોલી સબસ્ટિટ્યુશન થઈ જાય છે. હવે આ પોલી સબસ્ટિટ્યુશનનું શું ચક્કર છે? પોલી સબસ્ટિટ્યુશન શું છે એ જો. પોલી સબસ્ટિટ્યુશન એટલે આની અંદર છે ને આવું થાય. જો માનો કે હું બેન્ઝીન, આ બેન્ઝીનની અંદર હું એડ કરું છું CH3Cl Al Cl3. શું પ્રોડક્ટ બનશે કયો? ટોલ્યુઇન. ટોલ્યુઇન થોડુંક બન્યું. હવે તમને યાદ છે આપણે એવું કીધું હતું કે ભાઈ બેન્ઝીન કરતાં વધારે રિએક્ટિવ કોણ હોય? ટોલ્યુઇન. બેન્ઝીન કરતાં વધારે રિએક્ટિવ કોણ છે? ટોલ્યુઇન. કેમ? તો કે આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થઈને, ઇલેક્ટ્રોન ડેન્સિટી જેટલી વધારે એટલી એની રિએક્ટિવિટી વધારે. તો થાય એવું કે સોલ્યુશનમાં તો હજી ઘણા બધા મિથાઇલ કાર્બોકેટાઇન હશે, અવેલેબલ હશે. તો તમારે આની કરતાં, બેન્ઝીન કરતાં યોર પ્રોડક્ટ ઇઝ ઇવન મોર રિએક્ટિવ ધેન યોર રિએક્ટન્ટ. and that's why toluene will readily reacts and combine with CH3 કાર્બોકેટાઇન AlCl3 ની પ્રેઝન્સમાં આ રિએક્શન કરવા માંડે ને તમને છે ને પોલી સબસ્ટિટ્યુશન થી બીજી બે પ્રોડક્ટ મળી જાય. મેઇન પ્રોડક્ટ તમને એમ હતી કે ટોલ્યુઇન બને, પણ ટોલ્યુઇન પ્રોડક્ટમાં ન મળ્યું. આપણને છે એ પ્રોડક્ટની અંદર છે એ શું મળી ગયું? પ્રોડક્ટની અંદર આપણને આ બે મળી ગયા. બરાબર છે? આવું થાય પ્રોડક્ટમાં. આ બે જોતી હતી તમારે પ્રોડક્ટ આ, પણ તમારી મેજર પ્રોડક્ટ આમાં આ ટોલ્યુઇન બને, પણ ટોલ્યુઇન માઇનોર બને.
અને ફરીથી રિએક્શન થઈ અને આ બેનું જે કોમ્બિનેશન બન્યું છે આ બે છે એ મેજર બને. ધીસ ઇઝ મેજર પ્રોડક્ટ. આવું થશે તો આને પોલી સબસ્ટિટ્યુશન કહેવાય. કાયદેસર તો સાહેબ આ એક જ બનવો જોઈએ, પણ તકલીફ એ છે કે બેન્ઝીન કરતા EAS માટે આ રિએક્ટિવ છે અને રિએક્ટિવ છે એટલા માટે થઈ અને ફરીથી રિએક્શન થઈને આ બે બની ગયા. આવું થાય છે તો આ પણ એક પ્રોબ્લેમ છે. થર્ડ પ્રોબ્લેમ આની શું છે? આ બધી આની લિમિટેશન્સ છે. લિમિટેશન્સ લખાવું છું. ચલો હવે એક પ્રોબ્લેમ એવી છે કે જો તમારે બેન્ઝીનની અંદર બહુ એટલે બહુ સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો પણ આ રિએક્શન નથી કરી શકતા. ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ EWG આ બેન્ઝીન છે, આની સાથે કોઈ EWG હોય અને આની તમે ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરવા જાઓ ન થાય. અહીંયા આગળ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે NO2 છે, સાયનાઇડ છે, CHO છે. આ બધાનું ક્યારેય ન થાય. નાઇટ્રોબેન્ઝીનની ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન ન થાય ન તો એસાઇલેશન થાય. વિડ્રોઈંગ ગ્રુપ તો આમાં બેન્ઝીનની કમી કરી દેશે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછા કરી દેશે, બરાબર. એટલા માટે થઈને પછી કોઈ કાર્બોકેટાઇન ઉપર અટેક કરવાનું ના વિચારે, પોસિબલ નથી. તો ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ ફિડલક્રાફ્ટ alkylation is not possible. Next limitation, fourth નંબરની લિમિટેશન, અહીંયા આગળ EDG કરી નાખો. ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આ ન થાય. હવે આમાં કોણ કોણ એવા છે? માની લો કે અહીંયા આગળ NH2 છે, NHR છે. આવા બધા કોઈ સ્ટ્રોંગ ડોનેટિંગ ગ્રુપ છે. આની પ્રેઝન્સની અંદર આ નાઇટ્રોજન અમાઇન વાળા છે ને, 1 ડિગ્રી અમાઇન, 2 ડિગ્રી અમાઇન કે NR3 છે, આ કોઈ પણ ફિડલક્રાફ્ટ રિએક્શન ન કરે. આમાં શું તકલીફ આવી? તકલીફ આની આ છે, ફિડલક્રાફ્ટની અંદર આપણે કરીએ છીએ શું, બેન્ઝીન રિંગ ઉપર ચલો NH2 લઈ લઈએ, એનિલિન. હું આમાં જનરલ લખું RCl એન્ડ AlCl3. હવે AlCl3 તમે આમાં એડ કરો છો ને, AlCl3 તો પોતે કેવો છે, લુઈસ એસિડ, તો એ જ પોતે આની લોન પેર ખેંચી લે અને RCl આમનું પીડો રહે. પોતે જ લોન પેર ત્યાંની લઈ ગયો એટલે અહીંયા આગળ એક સોલ્ટ બની ગયો, ઇનર્ટ, RNH2 AlCl3 NH2+, ડીએક્ટિવેટ થઈ ગયો. જો એ પોતાની ઇલેક્ટ્રોન ડેન્સિટીથી સીધો કેટેલિસ્ટની સાથે બોન્ડ બનાવી લે અને હવે એની લોન પેર વહી ગઈ, ડીએક્ટિવેટ થઈ ગયો. હવે આની અંદર કોઈ રિએક્શન ન થાય, આ તો સોલ્ટ બની ગયો, સોલ્ટ બની ગયો. હવે કોઈ રિએક્શન નહીં. એમાઇન્સ વાળા ચેપ્ટરમાં આનો ઉલ્લેખ છે. એમાઇન્સ વાળા ચેપ્ટરમાં આ આપેલું છે કે ભાઈ એનિલિનની ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન રિએક્શન નથી થતી, એક્સપ્લેન વાય. તો તમારો જવાબ આવવો જોઈએ, ઇટ ફોર્મ્સ સોલ્ટ વિથ AlCl3. AlCl3 ની સાથે એ સોલ્ટ બનાવી લે છે. તો આ રિએક્શન જે છે આની લિમિટેશન કેટલી થઈ? ટોટલ 4. પહેલી લિમિટેશન શું છે? રીઅરેન્જમેન્ટ. બીજી લિમિટેશન આની શું છે? બીજી લિમિટેશન આની એ છે કે તમારી રિએક્ટન્ટ કરતાં પ્રોડક્ટ વધારે રિએક્ટિવ છે એટલે પોલી સબસ્ટિટ્યુશન થાય છે. થર્ડ લિમિટેશન છે એ શું છે આની અંદર? થર્ડ લિમિટેશન મેં તમને કીધી, NO2CN જેવા ગ્રુપ હોય તો ન થાય. ફોર્થ લિમિટેશનની અંદર શું છે? NHR, એટલે આ બધા હોય ગ્રુપ તો સોલ્ટ બનાવી લે છે, બરાબર. અને સોલ્ટ ફોર્મેશન થઈ જાય એટલા માટે થઈ અને આ રિએક્શન ન થઈ શકે. આ 2 પોઈન્ટ યાદ રાખજો. કોની કોની ફિડલક્રાફ્ટ રિએક્શન નથી થતા, આ ક્વેશ્ચન તમને મળશે, બરાબર. ચલો નેક્સ્ટ. આ જે રીઅરેન્જમેન્ટ વાળી લિમિટેશન છે ને એ રિમૂવ કરવા ફિડલ અને ક્રાફ્ટ એક નવી રિએક્શન ફાઇન્ડ આઉટ કરી, એને કહેવાય ફિડલ એન્ડ ક્રાફ્ટ એસાઇલેશન. ફિડલ એન્ડ ક્રાફ્ટ એસાઇલેશન. આ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશનમાં શું છે? આનો જે ઇલેક્ટ્રોફાઇલ છે એ એસાઇલિયમ કાર્બોકેટાયન છે, ધેટ ઇઝ RC+O અને પ્લસ. કેવી રીતે બને? 2 રીતે બને. તમારે લેવાનો
RCOCl. આની ટ્રીટ કરો AlCl3 સાથે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો તમે જાણો છો Cl ને લઈ જાય છે. શું બની ગયું જો RC ડબલ બોન્ડ O અને પ્લસ એક અહીંયા આગળ આવી જશે AlCl4 માઇનસ. મોરઓવર આની અંદર તો શું થવાનું કોઓર્ડિનેટ બોન્ડ બને બરાબર. અને કોઓર્ડિનેટ બોન્ડ બને એટલે અહીંયા આગળ ઓક્સિજન ઉપર પ્લસ રેઝોનન્સ બેક બોન્ડિંગ. આમાં કોઈ દી રીઅરેન્જમેન્ટ ન થાય. આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવ્યો ને ઈ કાર્બન કોઈ દિવસ એનો પ્લસ ચાર્જ મૂકીને બાજુનામાં ન જઈ શકે. રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ પોસિબલ ડ્યુ ટુ ધેટ બેક બોન્ડિંગ. અહીંથી અહીંયા આગળ આમ બેક બોન્ડિંગ થાય છે. આ બેક બોન્ડિંગને લીધે થઈને ક્યારેય પણ રીઅરેન્જમેન્ટ થતું નથી. આ કાર્બોકેટાઇન આમનામ જ રહેશે. રીઅરેન્જમેન્ટનો પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો. એક તો આવી રીતે તમે બનાવી શકો. બીજું કઈ રીતે બનાવી શકો? એનહાઇડ્રાઇડ લઈ લો. એનહાઇડ્રાઇડ એટલે C ડબલ બોન્ડ O, અહીંયા આગળ O, ફરીથી C ડબલ બોન્ડ O અને CH3. આમાં પણ એડ કરો AlCl3. AlCl3 છે એ આ ઓક્સિજનને અહીંથી જ ઉપાડી જશે આખું. જેવું એ વયું જશે એટલે RC ડબલ બોન્ડ O પ્લસ અને અહીંયા આગળ છે એ બની જશે RC ડબલ બોન્ડ O આની સાથે આવશે AlCl3 માઇનસ. ત્યાં એલ્યુમિનિયમનો સોલ્ટ બની ગયો ને અહીંયા આગળ આપણને મળી ગયો કાર્બોકેટાઇન. અને આ કાર્બોકેટાઇનમાં તો રીઅરેન્જમેન્ટ પોસિબલ નથી ડ્યુ ટુ બેક બોન્ડિંગ. આ લોન પેર જે છે એ આને શું કરશે બેક બોન્ડિંગથી ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એ પોસિબલ નથી થવાનું. એનહાઇડ્રાઇડમાંથી નહીં બની શકે, આમાંથી નહીં બની શકે. એસિડ ક્લોરાઇડ ઓર એસિડ એનહાઇડ્રાઇડ આ બે છે એમાંથી આપણો ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થાય. એસિડ ક્લોરાઇડ અને એનહાઇડ્રાઇડ ઇઝ અ રિએજન્ટ. આ બે આપણા મેઇન રિએજન્ટ છે. હવે શું કરશું રિએક્શનમાં જો ચલો આવું આપ્યું છે CH3 COCl AlCl3. અહીંયા શું જોઈન્ટ થઈ જશે C ડબલ બોન્ડ O CH3. જો એસિટાઇલ ગ્રુપ છે ને CH3 CH2 C ડબલ બોન્ડ O Cl AlCl3. આમાંથી Cl જવા દો પહેલા. CH3 CH2 C ડબલ બોન્ડ O પ્લસ. આ ક્યારેય રીઅરેન્જમેન્ટ ન થાય. આ ત્યાં જ સ્ટેબલ રહે. બેક બોન્ડિંગ થાય છે એટલા માટે. C ડબલ બોન્ડ O CH2 CH3. ચલો આમાં વુલ્ફ કિસ્નર અથવા તો ક્લેમન્સન રિડક્શન કરી દો. ZnHg અને HCl. ZnHg અને HCl. ZnHg HCl છે એ શું કરે છે CO ને CH2 માં કન્વર્ટ કરી દે. શું બની ગયું પ્રોપાઇલ બેન્ઝીન. હા ડાયરેક્ટ પ્રોપાઇલ બેન્ઝીન નહોતો બનતો. ડાયરેક્ટ પ્રોપાઇલ બેન્ઝીન આપણીથી નહોતા બનતા. તકલીફ વાળી વાત હતી ને અહીંયા આગળ. જો બે ત્રણ સ્લાઇડ આપણે આગળ જોઈએ. સીધો પ્રોપાઇલ બેન્ઝીન તો નહીં બને. પ્રોપાઇલ બેન્ઝીન બનાવવાની અંદર શું લિમિટેશન છે રીઅરેન્જમેન્ટ. આ લઈ અને તમે જો રિએક્શન કરી તો ડાયરેક્ટ શું બની ગયું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ પ્રોડક્ટ મેજર થતી હતી. આમાં એ ફાયદો થયો. આની અંદર તમે જોઈ શકો છો પહેલા આપણને છે આવી રીતે એસાઇલ ગ્રુપ જોઈન કરવાનો બરાબર. આ પ્રોપિયોફિનોન બન્યું છે. પેલું જે છે ને આપણે આ બધાને રિંગની ઉપર C ડબલ બોન્ડ હોય અને ફિનોન એવું કહેવાય બરાબર છે. અચ્છા આને બીજું IUP1 માં શું કહેવાય 1 ઇથાઇલ 1 ફિનોન એવું સમથિંગ આપણે કહી શકીએ બરાબર છે. ફિનોન બરાબર છે. ફિનાઇલ રિંગની ઉપર C ડબલ બોન્ડ હોય તેને શું કહેવાય છે ફિનોન. CH3 હોય તો એસિટોફિનોન
બરાબર. આને શું કહેવાય? પ્રોપિયોફિનોન એવું આને બોલાય. ઓકે. 1 ઇથાઇલ 1 ફિનાઇલ ઓન એવું બોલશું. બરાબર છે. આની અંદર છે મિથેનોન એવું બોલવું પડે તો આવું કહીએ કે જોજો તમારી રીતે આઈયુપી 1 પણ આવી રીતે છે એ આપણે કંઈક કહી શકીએ. પ્રોપિયોફિનોન એનું સિમ્પલ નામ છે. એસિટોફિનોન એનું આઈયુપી 1 સોરી ઉપરનાનું આઈયુપી 1 નામ છે. આ નામ યાદ રાખશો, એસિટોફિનોન. આને બોલવું હોય તો આવી રીતે બોલી શકો, 1 ફિનાઇલ ઇથેનોન. 1 ફિનાઇલ ઇથેનોન. અચ્છા, ઇથેન ઉપર પણ પાછો આપણે અહીંયા આગળ 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. આને શું કહેશું? બોલો. 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. આવડી ગયું? આઈયુપી 1 આવી રીતે. તો રીઅરેન્જમેન્ટ વાળો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો તમારો. ચલો, આવું આપ્યું છે. અહીંયા આગળ Cl છે અને અહીંયા આગળ પણ COCl છે. શું કરશો? એક પછી એક જોઈન્ટ કરો. એકવાર આને જોઈન્ટ કરો, એકવાર આને જોઈન્ટ કરો. એક પછી એક જોઈન્ટ કરી દેવાના. એમાં ક્યાં અઘરું છે? AlCl3. ચલો પહેલા આ કાર્બનને જોઈન્ટ કરી દઉં છું. વન 2 3 4 5. તો આ 1 2 3 4 5 અહીંયા આગળ છે એ C ડબલ બોન્ડ O અને પછી Cl. આને આની સાથે હવે જોઈન્ટ કરવાનું. કેટલાની રિંગ બનશે? 1 2 3 4 5 6 7. 7 મેમ્બર રિંગ અહીંયા આગળ બનશે. ફરીથી AlCl3. એક રિંગ બેન્ઝીન રિંગ રાખો, એક રિંગ 7 મેમ્બર રિંગ બનાવો. એમાં એક C ડબલ બોન્ડ O અહીંયા, એક C ડબલ બોન્ડ O અહીંયા. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન્સ. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન આપણે કર્યા. તો આવા પણ આપણને આવડવા જોઈએ. ચલો, એક રિએક્શન તમારી માટે. પહેલામાં જે છે એ એવું જ છે, અઘરું કંઈ નથી, થોડું ઘણું વિચારવાનું. AlCl3 એ બન્યું. ફરીથી એની પાછી AlCl3 સાથે રિએક્શનથી B બન્યું. આ કમ્પાઉન્ડ B બન્યા એની અંદર ZnHg HCl એટલે C બન્યું. અને પછી આની રિએક્શન કરી પેલેડિયમ કાર્બન અને હીટિંગ. પેલેડિયમ કાર્બન અને હીટિંગ. ચલો, શું કરશો? તમે લખી લો પ્રોડક્ટ, પછી અહીંયા આગળ હું લખું છું. અહીંયા C ડબલ બોન્ડ O છે. C ડબલ બોન્ડ O છે અહીંયા આગળ. નહીતર પાછા એમ કહે છે આવું તો કાંઈ થતું નથી. પહેલા તો આની અંદર આને જોઈન્ટ કરી દો એટલે એ સબસ્ટન્સ તમને કયો મળશે? C ડબલ બોન્ડ O. અહીંયા આગળ C ડબલ બોન્ડ O અને Cl. ચલો, બી આમાંથી શું બની જશે? રિંગ ક્લોઝર. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. રિંગ ક્લોઝ થઈ ગયા પછી છે અહીંયા આગળ શું આવી જશે?
ZnHgHCl. વુલ્ફ કિશ્નર કયો કે ક્લેમન્સન કયો, બેમાંથી કોઈ પણ ચાલશે. અને હવે આની અંદર આ પેલેડિયમ અને કાર્બનનું હીટિંગ, ડીહાઇડ્રોજિનેશન, નેપ્થેલિન પ્રોડક્ટ બનવી જોઈએ. પ્રોડક્ટની અંદર શું આવશે? નેપ્થેલિન. એનહાઇડ્રાઇડ થી લખવું હોય તો એનહાઇડ્રાઇડ થી આવી રીતે લખો ઓ. અહીંયા આગળ આપણે છે ને લઈએ કોઈ એક સાયક્લિક એનહાઇડ્રાઇડ AlCl3. હું તમને ડાયરેક્ટ કહી દઉં તો આ ઓક્સિજન કાઢી નાખો ને એટલો ભાગ આમાં ફિટ કરી દો. ડાયરેક્ટ સીધું લખી દઈએ આપણે. આ દર વખતે માથાકૂટ કરવા જાવી. કોઈ આ એનહાઇડ્રાઇડ નું નામ કહી શકશે? આ એનહાઇડ્રાઇડ નું કોઈ નામ આપી શકશે? આ એનહાઇડ્રાઇડ નું શું નામ થાય? અહીંયા ડબલ બોન્ડ મેં રાખ્યો છે. ચલ ડબલ બોન્ડ નથી રાખતા તો શું નામ થશે? ચલો પેલા તો આમાં કાર્બન કેટલા છે એ જુઓ. આ બને કેવી રીતે? આ કેવી રીતે બન્યો હશે? આમ હશે COOH CH2. કોઈને જો સ્ટ્રાઇક થઈ જાય તો કહેજો. CH2 COOH. જેવો તમે હીટિંગ કરો એટલે અહીંયા આગળથી છે એ H2O રિમૂવ થાય અને H2O રિમૂવ થાય એટલે એનહાઇડ્રાઇડ મળે આપણને. CH2 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O વચ્ચે ઓક્સિજન. આ તો છે. આનું નામ શું છે? 4 કાર્બનનો ડાયકાર્બોક્સિલિક એસિડ. બ્યુટેન ડાયોઇક એસિડ IUP1 કહેવાય. આને છે એ શું બોલાય? ચાર કાર્બનનો ડાયકાર્બોક્સિલિક એસિડ છે. આનું નામ શું થાય? યાદ કરતા જાઓ. COOH ડાયરેક્ટ જોડાય તો શું કહેવાય? ઓક્ઝેલિક. એક વચ્ચે કાર્બન આવે તો મેલોનિક. આને કહેવાય સક્સિનિક એસિડ. તો આનું નામ થયું સક્સિનિક એનહાઇડ્રાઇડ. શું નામ થઈ ગયું આનું? સક્સિનિક એનહાઇડ્રાઇડ. ડબલ બોન્ડ છે એવું કંઈ તમે જો ત્યાં મૂકી દો તો એને આપણે છે એ બોલવું પડે મલેઇક એનહાઇડ્રાઇડ. બરાબર? ડબલ બોન્ડ ચલો નથી મૂકતા. આગળ પ્રોસેસ વુલ્ફ કિશ્નર કરીએ. WK. વુલ્ફ કિશ્નર એટલે શું હતું? NH2 KOH. શું બની જશે ત્યાં? આવી રીતે આવી જશે ડાયરેક્ટ. અને હવે આમાં સિલેનિયમ અને હીટિંગ. નેપ્થેલિન અગેન. ફરીથી અહીં આગળ બની ગયું નેપ્થેલિન. તો નેપ્થેલિન બનાવવાના રસ્તાઓ ઘણા બધા છે. બરાબર છે? આવો એનહાઇડ્રાઇડ આપીને ડાયરેક્ટ તમે લગાડીને બનાવી દો તોય કોઈ પ્રોબ્લેમ નથી. સીધે સીધું. ક્લિયર છે? AlCl3 આખી પ્રોસેસ કેમ થઈ મેં આ શોર્ટની અંદર લખેલું છે. આ ઓક્સિજનને અહીંયા આગળથી હટાવી દીધો છે. આ ઓક્સિજનને રિમૂવ કરીને આ બેને અહીંયા જોઈન્ટ કરેલા છે. આમ તો આ પ્રોસેસ થોડીક લાંબી હોય. પહેલાં AlCl3 લેવું પડે, પછી સેકન્ડ તમારે કરવું પડે SOCl2 અને થર્ડ ફરીથી કરવું પડે AlCl3. પણ આની સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી. મારે તો તમને એ શીખવાડવું હતું કે આ ઓક્સિજન ગયો ને આ બે કાર્બન આની સાથે જોઈન્ટ થયા. આવું કેમ કરવું પડ્યું હશે? જો પહેલા તમે AlCl3 છે આની અંદર એડ કરો એટલે AlCl3 શું કરશે? એક કાર્બોકેટાઇન અહીંયા આગળ બનાવી દેશે. આ ડબલ બોન્ડ O અહીંયા આગળ છે એ આવી રીતે લખી દઈએ. આ અહીંયા આગળ ડબલ બોન્ડ O અને નીચે ઓક્સિજન, આની સાથે AlCl3, આ માઇનસ, અહીંયા પ્લસ.
ચલો આ બેન્ઝીન આની સાથે જોઈન્ટ થઈ ગયું. હવે આ જેવો જોઈન્ટ થશે એટલે અહીંથી જે હાઇડ્રોજન આવ્યો હોય એ અહીંયા બનાવી નાખશે OH. ડબલ બોન્ડ O, અહીં આગળ શું આવશે OH. SOCl2 એડ કરો છો, SOCl2. SOCl2 નું ફંક્શન શું છે? OH ને કાઢીને ત્યાં Cl લાવે, આવું આવશે હેલો આલ્કેન હેલો એરિનમાં. ચલો અહીંયા Cl ડબલ બોન્ડ O, આવું બની ગયું. હવે ફરીથી એક વખત AlCl3 અને AlCl3 એટલે આ Cl જશે, અહીંયા આગળ બોન્ડ બની જશે. આવું બન્યું લ્યો. તો ફાઇનલી આ 1, 2 અને 3 કેમ એડ કર્યા એ તમને સમજાણું, પણ આ બધું આટલું ડાયરેક્ટ સ્ટેપ અહીંયા આગળ લખીને આપે તો આ બનાવી દેવાનું. ક્લિયર છે? ડાયરેક્ટ સ્ટેપ અહીંયા આગળ લખીને તમને એક સાથે બધા લખીને આપે તો 1, 2, 3, 4, 5, 6 એવું કરીને આપે તો પણ બનાવી દેવાનું. ચલો તમારી માટે હોમવર્કમાં લખીએ એકાદા. વનમાં AlCl3, સેકન્ડ SOCl2, થર્ડ ફરીથી AlCl3. શું લખશો પ્રોડક્ટ? પ્રોડક્ટમાં શું લખશો? આ ઓક્સિજનને કાઢીને અહીંયા બેન્ઝીન ફિટ કરી દો. લ્યો, આ ડબલ બોન્ડ O એમને અહીંયા પાછું બીજું બેન્ઝીન. આ તમારો આન્સર આવશે. હવે આગળ આમાં જે કાંઈ પ્રોસેસ લખવી હોય તો એ તમે લખી શકો, જે પ્રોસેસ તમારે. ચલો માનો કે અહીંયા આગળ છે એ તમને આવું આપેલું. ચલો 4th નંબરની અંદર ZnHgHCl, 5th નંબરમાં આપ્યું છે પેલેડિયમ કાર્બન હીટિંગ. તો તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે? આ બે થી વયા જાય, CO અને CO. ચલો આ બે વયા ગયા, અંદર છે એ પાછું શું બની જશે? બેન્ઝીન. તો યોર ફાઇનલ પ્રોડક્ટ ઇઝ આ બનશે એન્થ્રાસીન. તમારો ફાઇનલ આન્સર શું આવ્યો? એન્થ્રાસીન. તો આવો આન્સર થાય. એક આખી નવી રિંગ વધી ગઈ આમાં. એક નવી રિંગ આપણે છે અહીંયા આગળ બનાવી દીધી. આની આ પ્રોડક્ટ ફરીથી જોતી હોય અલગ રીતે વિથ ડિફરન્ટ મોલેક્યુલ, આવી રીતે લઈ લઈએ આપણે. C ડબલ બોન્ડ O. ચલો AlCl3, બીજું SOCl2, AlCl3, ફોર્થ ZnHgHCl અને ફિફ્થ પેલેડિયમ કાર્બન અને હીટિંગ. શું કરશો? આ આખું આમાં જોઈન્ટ થઈને એક નવી રિંગ બનાવી દેશે. નવી રિંગ ડાયરેક્ટ. આપણને શું પ્રોડક્ટ મળશે? એન્થ્રાસીન. અહીંયા તો જોઈન્ટ થાય તો થાય, પણ હજી આમાં એક નવો PI પોઝિશનલ આઇસોમરી બને. મારે તમને આ શીખવાડવાનું છે, આ પૂછવાનું હતું, પણ હવે મેં જ આન્સર લખી દીધો છે. આ બનશે ને આ બનશે, બે બનશે.
બે એક સાથે બની શકે ને, બેની પોસિબિલિટી છે, બરાબર. લિનિયર અને એંગ્યુલર બે બને. આનીથી ભાઈ નવી રિંગ બને એ તો તમને આઈડિયા આવી ગયો કે નહીં? આવી રીતે આ જોઈન્ટ થાય, ઓક્સિજન અહીંથી કાઢીને એને ફિટ કરી દો સીધું સામે, તો એ રિંગ તો હવે બે જગ્યાએ બની શકે. તો આમાં બે તમારે પીઆઈ પણ અહીંયા આગળ લખવાના, પોઝિશનલ આઇસોમર્સ પણ છે એ લખવા જોઈએ આના. તો આ આપણે કઈ રિએક્શન જોઈ? આ બધી આ જે રિએક્શન્સ અત્યારે બધી શીખ્યા એ કઈ છે? ફિડલ-ક્રાફ્ટ એસાઇલેશન. એસાઇલેશનના અમુક ફાયદા છે. આમાં રીએરેન્જમેન્ટ ને એવું નથી થતું, પહેલાંમાં રીએરેન્જમેન્ટ થાય છે. આની એ લિમિટેશન્સ તો છે જ. ફર્સ્ટ લિમિટેશન કઈ છે? રીએરેન્જમેન્ટ નથી થતું એ તો બરાબર છે, ચલો. ફર્સ્ટ લિમિટેશન તો જો કોઈ ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ electron withdrawing group, this reaction does not occur. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો આ રિએક્શન ન થાય. આ EWG અને આ EWGમાં કોણ કોણ છે? NO2 છે, CN છે, CHO છે. તો ફિડલ-ક્રાફ્ટ રિએક્શન નહીં થાય. કેટેલિસ્ટ તો AlCl3 વાળો જ છે આમાં. બીજી લિમિટેશન શું? જો કોઈ ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ EDG, કોઈ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો પણ આ રિએક્શન છે એ ન થઈ શકે. ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. આપણે અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપમાં ક્યાં લેશું? NH2, NHR, NR2. આમાં પણ તમને ખ્યાલ જ છે કેટેલિસ્ટ તો કયો છે? AlCl3. નો ચાલે, રિએક્શન જ નહીં થાય. આની સાથે છે એ જોઈન્ટ થઈને સોલ્ટ બનાવી લેશે. તો ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઓર સ્ટ્રોંગ વિડ્રોઈંગ ગ્રુપ, આ બે રિએક્શન તો વહી ગઈ, બે લિમિટેશન તો વહી ગઈ. રીઅરેન્જમેન્ટનો પ્રોબ્લેમ વયો ગયો, પોલી સબસ્ટિટ્યુશનનો પ્રોબ્લેમ પણ વયો ગયો. આ પ્રોબ્લેમ છે એ નહીં જઈ શકે. આ પ્રોબ્લેમને તમે મિનિમાઇઝ નથી કરી શકતા. તો આ લેક્ચરની અંદર આપણે ફિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશનનો આઈડિયા લીધો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ છે એ જોઈશું કઈ જગ્યાએ ઓર્થો, મેટા ને પેરા એમાંથી કઈ જગ્યાએ રિએક્શન નહીં કરવાની એની વાત આપણે શીખવાના છીએ, બરાબર. ડાયરેક્ટિવ ઇન્ફ્લુઅન્સ ઉપર આમાં આટલું રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ.